શું થયેલું? મહાવીરમાં ગયા એટલે અમને સીધું દાખલ કર્યા ને એ કે ભાઈ સ્પીડ મૂકવી પડશે અને ખર્ચો બતાવ્યો ટોટલ કે 1 લાખ છે તો સારું. પછી સમય જતા મારા છોકરા કાર્ડ બતાવ્યું તો કાર્ડ ને તદ્દન ખોટું નીકળ્યું એટલે એ લોકો એવું કીધું કે આ કાર્ડ ખોટું છે એટલે તમારે રોકડ ભરવી પડશે. કેટલા લોકો હશે આ રીતે કાર્ડ કાઢવા વાળા? અંદાજે સાહેબ મને 30 કાર્ડ તો મારી પાસે આવી ગયા છે અને બાકીના ભરાય છે એક કાર્ડ વાળા, એટલે કોઈ પોલીસ સ્ટેશન જતા નથી. ને મને તો શું છે કે પોલીસ સ્ટેશન જવાનો કોઈ ડર નહોતો કે આપણે ખોટું છે એટલે વિરોધ કરી શકીએ, લગ્ન આવા બીજા ભોગ બને માણસો. જો પણ અમારા ગામ ગ્રુપમાં બધે ફોનમાં ડિક્લેર કરી દીધું અને ગામના ઘણા જાગૃત થયા અને અત્યારે 30 થી 31 કાર્ડ મારા હાથમાં એના લિસ્ટમાં નામ આવી ગયા છે. પાછા 2-4 દી પછી એનો ફોન આવ્યો કે ખીમજીભાઈ આવો, એટલે હું ત્યાં ગયો ને ત્યાં ગયો એટલે એવું કીધું કે ખીમજીભાઈ મારે સાહેબનું થોડું કામ છે એટલે તમને ફરીને બોલાવું તો આવજો. પછી કોઈ ફોન આવ્યો નહીં એટલે હું સામેથી 15 દિવસ પછી પોલીસ સ્ટેશન ગયો, મારો નિવેદન લઈ લીધું હું થયું અને તરત મને કહ્યું કાકા જાઓ તમે, તમારું કોઈ કામ નથી. તો મેં સાહેબને બહુ એવું કીધું મેં સાહેબ આપણે FIR કરવાની છે ત્યારે કે એની તપાસ લઈ લઈએ પછી જોઈએ. અમારા 3 બાપ દીકરીના કાર્ડ છે તદ્દન 3 ખોટા છે ને એવા ઘણી વ્યક્તિઓના ખોટા નીકળ્યા છે અને તપાસ કરતા અને એ છોકરો 1000 આપણે ભણેલો છે ને 12 દર્શાવે છે તો એની આઈડી ઉપર રાખો, કાર્ડ ઉપર રાખો. ખોટા જે ફાઇલ કબજા રહેશે ઓરિજિનલ હોય તો સ્ટેમ્પ પેપરમાં આપણે ખબર પડે, પછી એની કલર કોપી વેચે એને સજા તો પડે જ ને, ખરેખરી પડે ને. હું તમને આ બધા તમારો નંબર લઈને બધાને પર ડિક્લેર કરીશ, મારે એ અરજી આપી છે. ભાઈ 6 મહિના પહેલા ઓલા ભરવાડાથી ડખો છે તો સિવિલમાં. તમારું નામ? ખીમજીભાઈ રામજીભાઈ મોણપરા. શું ઘટના બની? ઘટનામાં કે અમારે શનિ મિલનમાં એ લોકો આવ્યા હતા અને મીઠી મીઠી વાતો કરી કે વિનામૂલ્ય કાર્ડ કાઢવા છે અને તમે બધા ટેબલ અમારું મૂકેલું છે ત્યાં તાત્કાલિક નંબર બધા લખાવી લો, એથી કારણથી અમારે ફરીને આવીએ ને ગામડેથી તો તમને ફોન કરીને બોલાવી લઈશું. ફોન કરીને બોલાવ્યા અને હરિદર્શનના ખાડામાં એ લોકોએ આયોજન રાખ્યું, કોમ્પ્યુટરને બધું ટેબલ મૂકીને અને લોકોને ફોન કરવા માંડ્યા અને બધા આવવા માંડ્યા. અને મારા પહેલાં બે ભાવ પૂછ્યો ભાઈ કેટલા લેશો તો કે કેટલા કાર્ડ કાઢો, મેં 3 કાઢવા છે તો કે 700 લે કે આપજો 2100 રૂપિયા. એટલે ત્યાર પછી એક કાર્ડવાળાના 1800 એને ફાવે એમ લીધા છે અને ત્યાર પછી અમે નીકળી ગયા. અને મને મહાવીરમાં 1 વર્ષ બાદ છાતીમાં દુખાવો થયો એટલે મહાવીર હોસ્પિટલમાં મારા છોકરા લઈ ગયા અને દાખલ કર્યો તો કાર્ડ આપ્યું તો ત્યાં તદ્દન ખોટું મળ્યું. અને અમારે રોકડ આ સમય ખરાબ હતો છતાં આડાવાળા સંબંધમાં ગ્રુપમાં લઈને પૈસા ભેગા કરીને મેં બિલ ચૂકવીને રજા લીધી. સાહેબ શું ઈચ્છો છો, શું થવું જોઈએ હવે? આનું સાહેબ કડકમાં કડક પગલાં લેવા જ પડે, કેમ કે આજે મારે તો ભગવાનની દે થોડી કેપેસિટી છે કે વ્યવહાર છે, બાકી અમુક ગરીબ માણસો એવા પણ છે કે એના ઘરમાં આજે 5000 કાઢવા હોય તો મુશ્કેલી છે ને એ વ્યક્તિને આવું થયું હોય તો એની હાલત શું થાય. તો આને કડકમાં કડક પગલાં લેવા જ પડે. અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પબ્લિક માટે એટલી સહાય કરે તો આવા ખોટા ગેંગ ઓવરવાળા બધા ખોટા કાર્ડ બનાવીને લોકોને આગળ લૂંટ ચલાવી રહ્યા છે.